જે કંઈ પણ આવે છે ઇન્ટરનેટ ઉપર એન્ટરટેનમેન્ટ, આપણે એન્ટરટેનમેન્ટ માટે જોઈએ છે ને, મનોરંજન માટે, કે સિરિયલ તો જોઈને જ સૂઈ જવું, એડિક્શન થઈ ગયું. કયા વિચારથી એન્ટરટેનમેન્ટ આપણે કરીએ છીએ? કયા વિચારથી મનોરંજિત થઈએ છીએ ફ્રેશ થવા માટે? હવે દાખલા તરીકે આપણને તરસ લાગી. હવે તરસ લાગીએ તો આપણે પાણી પીએ. સાહેબ, ઘણા બધા એવા પ્રવાહી છે જે પાણી જેવા જ દેખાય અને પાણી કરતાં ઠંડા હોય. નેચરલી એને ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં. ઘણા એવા પ્રવાહી છે. દાખલા તરીકે ઈથર નામનું એક સોલ્વન્ટ આવે છે. કેટલા જણો જાણે છે ઈથર? ઈથર નામનું સોલ્વન્ટ છે સાહેબ, જાણે. એ ઈથર નામનું સોલ્વન્ટ છે એ પાણી કરતાં વધારે ઠંડુ અને પાણી જેવું જ, પણ એને પીવાય નહીં. જ્યારે આગ લાગી હોય ને ત્યારે પાણી છંટાય, એનાથી આગ બુઝાય. ઈથર નાખીએ તો ભડકો થાય. હાઈલી ઇન્ફ્લેમેબલ, અતિશય જ્વલનશીલ પદાર્થ છે આ. એમ ઇન્ટરનેટની અંદર જે કંઈ મનોરંજન આવે છે, જે કંઈ મનોરંજન, એ બધા જ મનોરંજન ઈથરનું કામ કરશે. આપણને એમ લાગે કે મને રિફ્રેશમેન્ટ મળે છે. ના, ક્યાંક કોઈક એક જગ્યા ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, માન, મત્સર, આ બધાને ખંજવાળ ઉપડાવે છે.